પોરબંદરમાં મોહરમના તહેવાર દરમિયાન મેમણવાડા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ આમને સામને આવી જતા હિંસક અથડામણ સર્જાઈ હતી। તીક્ષ્ણ હથિયારો વડે થયેલા હુમલામાં 8 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। મેમણવાડા વિસ્તારમાં મોહરમના જુલુસ દરમિયાન અચાનક બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો। એક જૂથે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 8 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો। પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુમલાખોરોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ઘટનાની અસર હોસ્પિટલમાં પણ જોવા મળી હતી, જ્યાં બંને જૂથના લોકો એકત્ર થતા તણાવની સ્થિતિ સર્જાઈ હતી। જો કે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। અત્યારે કઈ નહીં, બધા ઢોલ વગાડતા શાંતિ। અમારા લોકો આગળ તો અત્યારે નહોતા, બધા ખુલ્લી તલવારો લઈને નીકળી ગયા ને મારામારી કરવા માંડ્યા। અને એને કોઈ આટલી વાર મહિને 2 મહિને કેસ કરે છે, એને તો કોઈ ઉપાડતું નથી। એવું છે અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાજ રાવપુરા, સમીર બાપુ, અજીમ બાપુના પપ્પા, શકીલ બાપુ, એ બધા લીલા એ ભાઈ જૂની જરા જેવી છે। કઈ એકબીજાને આટલી બધી કઈ છે નહીં। આજે એ લોકોને શું હતું એમાં ઓલા એને ટાર્જન કરીને છે, એના ઉપર વાર કર્યો। વાર કેવો, તમે લેડીઝ એના ઉપર પડી ને તોય લેડીઝ ને મારી। મારું નામ છે સુહાના રફીક રાવપુરા અને આજે અમારું તહેવાર હતું તાજિયાનું ને આજે અમારા તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા મારા પપ્પા ને મારા કાકા ને મારા 2 ભાઈ છે, બધા લોકોને ખુલ્લી તલવાર લઈને એ લોકોએ ઘા કર્યો છે। અમે લોકો એ લોકોને કઈ નતા કરતા, એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકો ન્યા જોઈ છે। અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાજ, એના પપ્પા, એનો આખો ગ્રુપ, અમને લોકો નામ નથી આવતું, એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબા વાળા હતા ને એ બધાય છે। એલા એ લોકો છે 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તલવાર લઈને ગમે એમ નીકળી ગયા હતા। અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝ ને માર્યું છે। કોઈને નથી જોયું કે કોણ છે ને કોણ નહીં। અમારી એ લોકોને અમે નડતા નથી, અમારે એમ જૂનું એ લોકો હતું તો અમે લોકો એ લોકોને નડતા નથી, તો એ લોકો અમારી પાસે સામેથી આવે છે અને અમને લોકોને ઈ ઘા કરે છે, ખુલ્લા વાર કરે છે। નથી અમે કોઈને નડતા, અમારી લેડીઝ લોકોને પણ ખુલ્લા વાર કરે છે। નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં, એને કોઈ છે ને જેલમાં નથી નાખતું। આટલા કેસ છે એની ઉપર, એકેય નથી લેતા। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।